ગઈકાલના દરમિયાન ધાણીલિમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂનની કોશિશનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને આ કામના જે ભોગ બનનાર હતા પ્રવીણભાઈ પરમાર, તેઓ ઉપર આ કામના જે આરોપી છે દિનેશભાઈ રઘુભાઈ સોલંકી દ્વારા છરી વડે હુમલો કરવામાં આવેલો, જેમાં તેઓના જડબા ઉપર અને પેટ ઉપર છરીના ઘા ઝીકવામાં આવેલા હતા. તાત્કાલિક ધાણીલિમડા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આ કામના જે આરોપી હતા તેને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને આ અનુસંધાને ધાણીલિમડા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 301(3) તથા જીપીએફની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરીને આ જે ઘટના બની હતી તેના આરોપીને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. આમાં મુખ્ય બનાવ એ હતો કે આ કામના જે ફરિયાદી હતા, જે ફરિયાદીના પતિ હતા, જે ભોગ બનનાર છે, તેઓના ભત્રીજા અને ભાણેજ હતા અને સામેવાળા જે આરોપી છે તેઓના ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હતો. અંદર તે લોકોનો વિખવાદ ચાલુ હતો. તેઓ લોકો આ પૂરો કોર્ટ મેરેજ પણ કરેલ ચૂકેલ હતા. સમાધાન અનુસંધાને તેઓ એકબીજાને મળેલ હતા. તેમાં સમાધાન દરમિયાન એકબીજા વચ્ચે જે બોલાચાલી થતા આ કામના જે આરોપી છે દિનેશભાઈ રઘુભાઈ સોલંકી, તેઓ પાસે રહેલ જે છરી હતો તે વડે આ કામના જે ભોગ બનનાર છે તેમની ઉપર હુમલો કરીને આ ઘટના બનવા પામેલ હતી. આ કામના જે ભોગ બનનાર છે તેઓ વિરુદ્ધ એક 302 મર્ડરનો ગુનો 2021માં દાખલ થયેલ હતો અને આ કામના જે આરોપી છે તેના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસને જાણવા મળેલો.